જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક વિડીયોમાં. મમ્મી બનાવે છે શીરો. આ બાજુ લીશુબેન ખાય છે. આ બાજુ બનાવ્યો છે શીરો. ના લઉં ને હું અહીં બેટી. આજે વરસાદ કે આવે છે, આજ તો તડકો છે. દીશુ છે મારું તો એ છોડી દીશુડી આવડવાનું બંધ કર. જો સોજીનો શીરો બનાવ્યો છે દીશુ મમ્મી. ખાવ તો છે. ગુંડારાજ એ ગુંડારાજ કહેવાય છે નહીં વિવેક? દીશુ તાર ખાવો ને શીરો? જે તાર મને જો બરાબર મસ્ત સોજીનો શીરો. એ છોડી નહીં ખાઓ? ખાવા પીવાનું ચાલે. ફોન જો હાલે તો ખાવાનું, નકર નહીં ખાવાનું. નહીં તો ના ખાય તો કાંઈ નહીં. કોણ પૂછ્યું રહેશે? શું ખાધું હમણાં? તે કુત્તા પાલુ આયા. એ તેરો જાત કા કુત્તા પાલુ. કુત્તા પાલુ કુત્તા પાલુ કે ડામડી મોટી. તું છે જાય અહીંયા કને, જાય અહીંયા કને ખાઈ લે. ચાલો મિત્રો, જો ખાવાનું થઈ ગયું છે ત્યારે દેશીની મમ્મી આજ બનાવી છે ચોરાફળીનું શાક, ઘઉંની રોટલી, બાજરીના રોટલા, બાજુ છે છાશ, બીજો બનાવે છે શીરો. ફરતો શું કરું હું તાર કરે? તમને હમણાં આવશે ઘણી લાઈટ ફૂલ આવશે ને. આ પાણી છે ને ધોઈ કે મોતર્યો છે. એવું એમ સીરત નાખી જઈશ. અહીંથી ઓલા ઘરે લઈ જવાનું એકલીનું પડે ભરેલું ફૂલ. એ તો પણ શરતમાં તો ગમે એમ કરાવું. ઇકોમાં લાવ્યા હતા. મને ક્યાં મળી હતી? એને બચારે મેલી તો મને ખબર નથી. આજે મિત્રો લાઇટ છે ડીમ ને પંખા પણ ઘૂમતા નથી. ધીમા ધીમા ઘૂમેલા. તો ઇકો સારો કહેવાય કે ઇકો મોઘો આવે? હવે તને તો તાર શું ખબર પડે? નહીં તો દીશુડી ઇકો ઇકો કેવો આવે બેટા? મોટો બધો હે કબરું પણ સમજ આવું. સાધનમાં થઈને થોડું જવાય વાત કરે. તમે જો ચારે આવો ચારે છે ને રિક્ષા ગગાની સ્પેશલ. તો હવે સાધન પાર્યો ભાઈ. તો ઓલા કાંઈ ઈકાવાળા હતા એ તો ઈકો લાવે એમ છે નહીં. બેસી માર્યો છે. ના ના, એ તો આપણે એકલા જવાનું છે ને. આપણે દર્શન કરાવવાના માનતા છે, દર્શન કરવા જવાનું છે. હા એક ભાઈ નહીં, એક ભાઈ તમને આપણે લઈ જવા છે કબરું. આપણે કબરું જવાનું છે એક દાડો. એક ભાઈ કબરું જવાનું છે આપણે. એક આવીશ ને એમ કેમ મોટો થાય બરાબર? ડેડીઓ તેમાં કબરું જાવું થાય બેટા. આ પૂનમ હે ને, પૂનમનો મેળ આવે ને તો જાય. હા ત્યાં રક્ષાબંધન છે. શ્રાવણ મહિનો હોય, રક્ષાબંધન હોય. દેવાજીવી તો 8 મહિનો છે. આમાં છે ને રક્ષાબંધન આવે. તમારા આ મહિનામાં કઈ રક્ષાબંધન? અમાવાસા તો દીવો હોય, પછી ફોન માં રક્ષાબંધન આવે. એ તો પણ એ તો ઓલી ફોન મેં છે. હવે તારા તો હાલને હાલ ફોન અમને બધું પરમના હરમના લાવવાના હશે તાત્કાલિક. દસમન વર્ત મેં પરમના હરમના કરીને પછી લાવી ત્યાં ઘરે તો આવી છે. હાથે આવતું રહેવાનું. તો જો 2 દાડા વ્રત કરવા દો એટલે 10 દાડા વ્રત તો થાય.
પછી રક્ષાબંધન આવતી એટલે 5 દાડા એટલે પીજાય ને ભૂખ નથી ગયા હા એમ આટલું આવ્યું નહીં ને પાણી અહીંયા કન કાયમ શું એવા તો તને ચમતે તું એવું શું કામ કરે તું ના જાય એમ કે મને હા છા જતો રહ્યો હું હું છા જતો રહ્યો તો એ તો શીખે પણ તું ક્યાં જતી સવારમાં એ કે મને તો અહીંયા શું કામ જતી તું એટલે આવે તો હું ઘરે આવ્યા તો હતી નહીં બેટી પછી હું રાધન પછી ગયો બાઇક લઈને તું તો રહી જઈ નાખ હું તને લઈ ના જાઉં તું હતી નહીં ને લઈ જાય વગર હોય તાર તું ઘરે આવી તાર હું ઘરે હતો એ કે પેલો ચાય ને તો પછી તાર મમ્મી કે દીશુડી હાલ બહાર જઈને મેં તને પછી ફોન કર્યો ગફૂરને તાર દીશુ તો અહીંયા બોલે ને પપ્પા હું અહીંયા આવી શું અહીંયા લાડવા ખાવા જતી ખરે લઈ લેતા તો એ શું કામ જવા પણ તને તારા પણ અહીંયા શું કામ જવાનું હોય ખોટા અહીંયા ધોરણ બોરણ ચેટલા રખડતા હોય જ્યારે મગાર છે અહીંયા રબાજાને ઝાપે ભેંસો ને ભેંસો ચેટલી હોય નહીં હોતી અહીંયા એ શું કામ અહીંયા કૂતરા બૂતરા ફરતા હોય તારે ખાવું હોય અહીંથી લઈ આવો જે ખાવું હોય દુકાને જઈને નહીં લા કાલ તો દિને બાની નહીં જવાના ના જાતી પાછી અહીંયા તાળું મારેલું હશે ત્યાં પાછી આવીશ તું એ જવાનું નહીં કાલ તો બીજે જવાના કામ કરવા નહીં લા એક તાર શીરો નહીં ખાવ એ બટુડા તાર સોજીનો શીરો નહીં ખાવ વિવેક થાચો હે આખા દાડા કેટલા કિલોમીટર કાપે તું હે 500 તો કાપી દીધો છે કમ સે કમ 500 તો નહીં પણ 1 કિલોમીટર થઈ જાય આખા દાડા હેન્ડલ કરે 500 કિલોમીટર તો તું એને કાપી કે આખા દાડામાં ગપ્પા ના ઠોકો 500 મીટર કાપીને જો આ રીવો આપણું 500,000 કિલોમીટર કીધું એટલે 500,000 કિલોમીટર થાય કેટલા ખાલી બોલતા જ આવડે હે એમને વિવેકને ખાલી કરું હવે તો એ શું આમ કરે એટલે પગના ટકાવે એટલે એવું જ કે અમારા ગામડે પેટ્રોલ પંપે એક જણા ડીઝલ લેવા મેળ્યો ડીઝલ આવે ને ડીઝલ એટલે ક્યાંનો લઈને તો એ શું કે અહીંયા જઈને શું કીધું ખબર 5 લીટરના બદલે કે 5 મીટર કે ડીઝલ હાલતો બોલો કે 5 મીટર ભૂખે તો નાની કીકી હે હા તો નાની છોકરી હે જા પીએ બખારો કર્યા કરીને જા ઉપર પાણી પીએ જા થોડું નહીં લા વિવેક થાકે જ ને આપણે ખાતો ના ચા પી અને હેડવાનું ચાલુ કરે અને બપોરે ના ઊંજો ખાતું ઘડીક વાર હોય ખાલી 10-15 મિનિટ જેટલું બટકું પડે રાડ બમને કુકવા કાલસો પાછા ડેડી ચાલો તો મિત્રો આજનો વિડીયો કંઈક આવો જતો જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી